આજે આપણે ધોરણ 11 માં ચેપ્ટર 3 માં ઉદાહરણ 26 હવે કરવા જઈ રહ્યા છીએ. ઉદાહરણ 25 હતું નેપિયર સૂત્ર. એ આપણે નેપિયર સૂત્ર સ્વરૂપે પણ યાદ રાખશું અને એની સાબિતી પણ આપણે મેળવતા શીખ્યા. હવે આપણે જોઈએ છીએ ઉદાહરણ 26 માં આપ્યું છે ત્રિકોણ ABC માટે સાબિત કરો કે A sin B minus C plus B sin C minus A plus C sin A minus B બરાબર 0. આવું મારે સાબિત કરવાનું છે. હવે બધા જોશો અહીંયા કે જ્યાં સ્મોલ લેટર છે, સ્મોલ ABC છે, સ્મોલ જ રાખવાના, જ્યાં કેપિટલ છે ત્યાં કેપિટલ જ રાખવાના, કાંઈ મિક્સ કરવાનું નથી, ખાસ યાદ રાખજો. હવે સૌથી પહેલું આપણે લખશું, સૌથી પહેલું ત્રિકોણ ABC માટે આપ્યું હોય એટલે A + B + C બરાબર પાઈ, એને એક નંબર આપી દેવાનો. એ આપણા માટે પક્ષ છે, એ આપણે લઈ લેવાનો. જેવું ત્રિકોણ ABC માટે આપ્યું હોય એટલે કેપિટલ A + B + C = પાઈ, ત્રણેય ગુણાનો સરવાળો 180 છે એટલે નંબર 1 આપી દેવાનો. હવે તમારે જે આ પરિણામ સાબિત કરવાનું છે ને એની LHS લખશું આપણે. LHS ડાબી બાજુ લખશું. A sin B minus C plus B sin C minus A plus C sin C minus A minus B. સોરી, આ LHS લખી એને બે નંબર આપી દઈશું. હવે એમાંથી આ દાખલાની આ રીત છે કે એમાંથી એક પદ કાઢીને સાદુરૂપ આપશું. એક પદ, કુલ 3 પદ છે, 2 અને 3 પદ છે, તેમાંથી આપણે એક પદ, તો આપણે અહીં A sin B minus C એને સાદુરૂપ આપીએ, પછી બાકીના બે એમને લખશું. કઈ રીતે જોજો ધ્યાનથી. તો A sin B minus C, તો તમને ખબર છે sin B minus C નું સૂત્ર છે, sin B minus C નું સૂત્ર છે sin B cos C minus cos B sin C. sin x minus y નું સૂત્ર યાદ રાખજો. sin x minus y બરાબર sin x cos y minus cos x sin y. આ સૂત્ર વાપર્યું પહેલું. આ પ્રકાર એવો છે ત્રિકોણમિતિનો આ પ્રકાર કે જેમાં આગળનું બધું ત્રિકોણમિતિ કામ આવે છે. તો આગળનું ત્રિકોણમિતિ આવડતું હશે તો જ આપણે માર્ક પૂરા મેળવી શકશું. હવે sin b એટલે sin સૂત્ર પ્રમાણે જો તો sin સૂત્ર તમારી પાસે છે sin b / d બરાબર sin c / c બરાબર sin a / a બરાબર k. ધારો કે લઈએ તો sin b બરાબર bk થશે. sin b બરાબર bk અને cos c, તો cos સૂત્ર પણ તમને આવડે છે. cos c બરાબર cos c તો a² + b² - c² / 2ab અને cos b બરાબર c² + a² - b² / 2ca. તો બધી કિંમતો આપણે અહીંયા મૂકશું. જોજો, sin b એટલે bk, cos c એટલે a² + b² - c² / 2ab. જો ધ્યાનથી બરોબર. હવે cos b sin c, sin c એટલે ck, cos b એટલે c² + a² - b² / 2ca. અને આ રીતે આપણે લખ્યું બધા જ સૂત્રો. હવે અહીંયા જો આ ab k, અહીંયા 2ab છે તો ab ઉડી જશે. અહીંયા પણ મારે ગુણવા પડશે. ac k તો 2ca છે તો ac ઉડી જશે એટલે k/2 બંનેમાં કોમન રહેશે. k/2 અહીંયા ab ઉડી ગયા, અહીંયા ab ઉડી ગયા, અહીંયા ac ઉડી ગયા, અહીંયા ac ઉડી ગયા, k/2 બંનેમાં કોમન. ઉપર બચ્યા a² + b² - c². માઈનસ નિશાની આપશો એટલે -c² - a² + b². એટલે તમારી પાસે બચ્યા છે k/2
ને અંદર બચ્યા છે 2b² માઇનસ 2c² એટલે k ઇન્ટુ b² - c². આને નંબર 3 આપશું. એક નંબર આપ્યો છે a + b + c બરાબર પાઈ ને. બે નંબર આખી LHS ને આપ્યો છે. આખી LHS ને બે નંબર આપ્યો છે. હવે એમાંથી એક પદ કાઢી, એક પદ પેલું કાઢી એને સાદરૂપ આપી અને 3 નંબર આપ્યો. તેવી જ રીતે કરીને હવે આપણે જે a sin b - c આપણે મેળવ્યો, a sin b - c કેવી રીતે મેળવ્યો તો k * b² - c². a sin b - c તો આપણો જવાબ આવ્યો k * b² - c². તો b sin c - a ને આપણે કેમ લખશું? મગજ હલાવો. b sin c - a ને લખશું k * c² - a². આના જેમ જ અહીંયા જરાક જો ધ્યાનથી આ a * b - a * sin b - c હતી તેનો જવાબ આવ્યો k * b² - c². આ કેપિટલ B અને C છે, આ સ્મોલ b અને c આવ્યા. હવે અહીંયા જો આ b sin c - a છે તો એની જગ્યાએ આપણે લખ્યા k * c² - a². તથા એને નંબર આપી દો 4. c * sin a - b ને કેમ લખી શકશો? k * a² - b². નંબર આપી દો 5. હવે લખો 2 3 4 ને 5 પરથી 2 એટલે આખી LHS, 2 એટલે આખી LHS, 3 એટલે આ એક પદ. 4 તે મેળવી શકાય. નીચે લખી નાખશું મેળવી શકાય. એક મેળવ્યું, એક પદ મેળવ્યું, પછી બાકીના બે આ રીતે આપણે મેળવી શકાય. લખી નાખવાનું. હવે લખી શકશું 2 3 4 અને 5 પરથી 2 એટલે આખી LHS, 3 4 ને 5 આ પરિણામ 3 પદો પરથી તમે લખી શકશો. કિંમત મૂકતા જાઓ. 2 આખી LHS, આની કિંમત આવી, આ a sin b - c ની કિંમત આવી k * b² - c² પ્લસ b * sin c - a ની કિંમત આવી k * c² - a² પ્લસ c * sin a - b ની કિંમત આવી k * a² - b². આ બધાનો સરવાળો કરશો ને તો જવાબ આવશે 0. કે કોમન b² - c² પ્લસ c² - a² પ્લસ a² - b² બરાબર 0 બરાબર RHS. બધા વિદ્યાર્થીઓ આવા એક્ઝામ્પલ 3 માર્કમાં પૂછી શકાય, 4 માર્કમાં પૂછી શકાય. તો આવી જ રીતે કરશે. યાદ રાખશે પહેલા 2 + b + c બરાબર પાઈને એક નંબર આપી દેવાનો. એનો ઉપયોગ ગમે ત્યાં થઈ શકશે આ દાખલાઓમાં. પછી આખી LHS લખી એને 2 નંબર આપી દેવાનો. આખી ડાબી બાજુ લખવાની, ડાબી બાજુ. પછી ડાબી બાજુ જેટલા પદોની બનેલી છે ને એમાંથી એક પદ લઈ અને એને સાદરૂપ આપવાનું. તો એક પદને મેં મારા સૂત્રો આધારે બધું જ સાદરૂપ આપી અને અહીંયા હું પહોંચી. a * sin b - c ની જગ્યાએ k * b² - c² આવી ગયા. નંબર 3 આપી દીધો. પછી તેવી જ રીતે કરીને બીજા બે પદો લખી નાખવાના. એ સાબિત નહીં કરવાના, લખી નાખવાના મગજથી કે sin b - c છે તો b² - c² આવે છે, તો sin c - a હોય તો c² - a² આવે. આગળ કે તો છે એમ sin a - b હોય તો a² - b² આવે. આ રીતે મગજથી વિચારી અને પછી 2 3 4 5 પરથી આ લખ્યું છે. 2 3 4 અને 5 પરથી LHS બરાબર બધાનો સરવાળો કરશો તો બધા પદો પ્લસ માઇનસ ઉડી જશે. અંતે જવાબ આવશે k * 0 એટલે 0. તો ઉદાહરણ 26 મેં તમને આ પ્રકાર માટે અનુરૂપ કરાવ્યું. ત્રિકોણ ABC માટે એવું હેડિંગ હતું અને LHS ઉપરથી RHS મેળવતા શીખ્યા. હવે આપણે ઉદાહરણ 27 કરવા જઈ રહ્યા છીએ. એક કૂટ પ્રશ્ન ટાઈપ છે. ત્રિકોણમિતિનો એક કૂટ પ્રશ્ન છે. એમાં પણ સાઇન સૂત્ર, કોસ સૂત્ર એનો જ ઉપયોગ આવશે. ત્રિકોણ ABC તો ભલે પણ સાઇન સૂત્ર, કોસ સૂત્રનો ઉપયોગ ચોક્કસ આવશે. તો હું બતાવું છું. ઉદાહરણ નંબર 27. ઉદાહરણ નંબર 27. હવે ઉદાહરણ 27 ની રકમ પહેલા તો હું વાંચું છું, બધા સાંભળશે. h ઊંચાઈના શિરોલંબ ટાવર PQ, ટાવરની લંબાઈ h છે અને શિરોલંબ ટાવર છે એટલે ઊભું.
PQ, એનું નામ એ લોકોએ આપ્યું છે ટાવરનું નામ PQ, તો આપણે પણ PQ જ આપશું. ની ટોચના ટાવરની ટોચના બિંદુ P નો બિંદુ A થી ઉત્સેક કોણ 45 તથા બિંદુ B થી ઉત્સેક કોણ 60 છે. જ્યાં AB બરાબર સ્મોલ d છે અને AB એ AQ સાથે 30 નો ખૂણો બનાવે છે, તો સાબિત કરો કે D બરાબર h × √3 - 1. તો તમારે સૌથી પહેલા તો આકૃતિ દોરવી પડશે. હવે જો આ PQ ટાવર છે, આ PQ ટાવર છે. હવે PQ ટાવર તો નેચરલી લંબ હોય, આપણે ખબર છે શિરોલંબ ટાવર છે. હવે બિંદુ A માંથી આપણે ટાવરની ટોચ જોઈએ છે, બિંદુ A આવ્યું તો ઈ આપ્યો છે ઉત્સેક કોણ કેટલો આપ્યો છે એ લોકોએ 45 આપ્યો છે. હવે એ લોકો એમ કહે છે કે બિંદુ B માંથી ટોચ P જોઈએ તો 60 બને છે. આ બિંદુ B છે અહીંયા, અને ત્યાંથી આપણે જો જોઈએ એટલે આમ ઉપર જોઈએ તો આ 60 છે. આવી આકૃતિ આપણે દોરવાની છે, બરોબર? એકદમ ધ્યાનથી બધા જોશે. નામ નિર્દેશન આ રીતે કર્યા છે. હવે આ AB બરાબર D છે, આ AB બરાબર D અંતર આપ્યું છે. આ 45 નો ખૂણો છે આખો, અને આ 60 નો ખૂણો છે. તો સાબિત કરવાનું છે આપણે, અને આની ઊંચાઈ h છે, આની ઊંચાઈ h છે, અને આ અંતર d છે, બરોબર? તો સાબિત કરવાનું છે આપણે કે d બરાબર h × √3 - 1 આવું સાબિત કરવાનું છે. તો સૌથી પહેલા આપણે લખશું, બધાનું ધ્યાન અહીંયા, આ આપણે સાબિત કરવાનું છે. અહીં ટાવર PQ ની ઊંચાઈ h લેતા, સૌથી પહેલા અહીં ટાવર PQ ની ઊંચાઈ h લેતા આપણે લખશું. પછી આકૃતિ પરથી બધા ખૂણાઓ જે આપ્યા છે એ લખીએ છીએ. તો ખૂણો PAQ બરાબર 45 પછી ખૂણો PBH બરાબર 60 પછી હવે તમને દેખાય છે કે ખૂણો કાટકોણ ત્રિકોણ PAB માં કાટકોણ ત્રિકોણ PAB માં APQ 45 હા PAQ માં સોરી હવે કાટકોણ ત્રિકોણ PAQ માં તમને દેખાય છે આકૃતિમાં આયરો આ PAQ માં Q પાસે કાટખૂણો છે. Q બરાબર શું છે? 90 છે. Q બરાબર દેખાય છે બધાને 90 છે કાટકોણ ત્રિકોણ PAQ માં. હવે ખૂણો PAQ 45 છે. વિચારો કે આ 90 છે, ઓલો 45 છે, તો P પાસે ખૂણો કેવો થશે? ધેરફોર ખૂણો APQ પણ 45 થાય, કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? A + B + C બરાબર π. ત્રણ ખૂણા અહીંયા છે, તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. આ 90 છે, આ આખો 45 છે, તો હવે આ કેટલો બનશે? 45. આ આખો કેટલો બનશે? આખો 45 બનશે. તો APQ 45 થાય. હવે વિચારી લો બરોબર કે ખૂણો હવે આ 45 થાય છે, બરોબર? પછી આ 60 થાય છે. હવે આ 60 છે, પાછો આ 90 થશે, આ 90 થશે. તો 9 ને 15, તો આ અંદરનો કેટલો થશે? 30 થશે. આ આખો ખૂણો 45, તો અંદરનો કેટલો થાય? 30. આખો 45 છે, તો અંદરનો, કારણ કે આ 90 આ 60, તો આ કાટકોણ ત્રિકોણ જે PBH માં છે લખશું. કાટકોણ ત્રિકોણ PBH પરથી ખૂણો BPH બરાબર કેટલો થશે? 30. તમને ખબર પડી ગઈ. અને હવે તમે જોશો તો અહીંયા પણ આ ખૂણો પણ આપણે મળી જશે ત્રિકોણ APB માં જો હવે ત્રિકોણ APB માં આ ખૂણો કેટલાનો થશે? ખૂણો ABCD
વિચારી લો બરોબર કે તમારી પાસે આ આખો ખૂણો આટલો, હા હવે જો આ 45 છે બરોબર. હવે આખા ત્રિકોણના નાના ખૂણાનો સરવાળો કેટલો થાય 180. તો આ 45 આખો 45 છે તો આટલો 30 થાય તો આ 15 થશે, આ પણ 15 થશે તો 15 ને 15 30 તો આ 150 થશે. તો એ 150 થશે. 150 અંશ કયો ABB ખૂણો 150 કારણ કે આ 45 આ 15 અને આ ખૂણો પણ 15 થશે, આ ખૂણો પણ 15 અંશ થશે. અને એ ખૂણો કયો છે તો એ ખૂણો છે ખૂણો APB. ખૂણો APB બરાબર કેટલા થશે 15 અંશ. એટલે સુધી આપણે બધા જ ખૂણાઓ લખી નાખ્યા છે. ફરીવાર અહીં ટાવર PQ ની ઊંચાઈ એટલે ત્યાં આકૃતિ પરથી ખૂણો PAQ બરાબર 45 અંશ, ખૂણો PBH બરાબર 60 અંશ. કાટકોણ ત્રિકોણ PAQ માં ખૂણો Q 90 છે. હવે ખૂણો Q 90 હોય, PAQ 45 અંશ છે તો APQ કેટલા થશે 45 અંશ થશે. હવે કાટકોણ ત્રિકોણ PBH વિચારો, કાટકોણ ત્રિકોણ PBH માં તો ખૂણો BPH 30 અંશ થાય. શું કામ? કારણ કે H 90 છે અને આ 60 છે તો ઓલો 90 30 થશે. કયો તો કે BPH 30 થશે. અને હવે ત્રિકોણ બચ્યો APB. ઈ કાટકોણ ત્રિકોણ નથી, APB કાટકોણ ત્રિકોણ નથી, એમને સાદો ત્રિકોણ છે. તો એમાં ABP 150 થશે અને APB 15 અંશ થશે. હવે ત્રિકોણ APB માં સાઇન સૂત્ર લગાડીએ છીએ. ત્રિકોણ APB માં સાઇન સૂત્ર લગાડીએ છીએ. સાઇન સૂત્ર આપણે કઈ રીતે લગાડશું તો બધા ધ્યાનથી જોશે. પહેલા ત્રિકોણ APQ માં કાટકોણ ત્રિકોણ લગાડીએ પછી APB માં લઈએ. ઓકે, પહેલા આપણે હવે લખશું ત્રિકોણ APQ માં AP square is equal to PQ square plus AQ square. હવે તમને ખબર છે PQ square h square છે અને AQ પણ h square થશે. શું કામ? તમને ખબર પડી ગઈ AQ બરાબર PQ, AQ બરાબર PQ કારણ કે કયા ખૂણા સમાન છે? ખૂણો PAQ, કારણ કે ખૂણો PAQ is equal to ખૂણો APQ. બરોબર? જો ખૂણાઓ સમાન તો એને સામેની બાજુ એને અનુરૂપ બાજુઓ પણ સમાન એટલે એ જ થઈ જશે. બરોબર? જોઈ લો આ 45 છે, આ આખો 45 છે, આ 90 છે તો આ 45 ની સામેની બાજુ, આ 45 ની સામેની બાજુ આ h લીધી છે તો આ પણ h થશે. એટલે AP સ્ક્વેર બરાબર 2h સ્ક્વેર થયા એટલે AP બરાબર √2h આવ્યા. એને નંબર આપી દેશું આપણે 1. હવે આપણે આ ત્રિકોણનો ઉપયોગ કરીએ છીએ. પહેલે કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કર્યો, કાટકોણ ત્રિકોણ APQ માં કર્યો. હવે આપણે ત્રિકોણ APB નો ઉપયોગ કરીએ. ઈ કાટકોણ નથી, ત્રિકોણ APB માં સાઇન સૂત્ર લગાડીએ. ત્રિકોણ APB માં સાઇન સૂત્ર કઈ રીતે લગાડાય? હવે જોજો ધ્યાનથી. આ AB બાજુ છે તો એની સામેનો ખૂણો આવ્યો 15 અંશ કહેવાય. એટલે AB બાજુ અપોન sin 15 અંશ અથવા sin 15 અંશ બાય AB પણ કહી શકો છો. આ AB બાજુ એની સામેનો ખૂણો એટલે આવ્યો એટલે sin 15 અંશ બરાબર. હવે આ તમારી પાસે હવે બાજુ આવશે તો AP બાજુ આ AP એની સામેનો ખૂણો 150 અંશ એટલે sin 150 અંશ. આવી રીતે સાઇન સૂત્ર લગાડાય. જે ખૂણો આપણે લઈએ એની સામેની બાજુ ઈ તેનો ગુણોત્તર આ રીતે લેવાનો. હવે આ AB બાજુ તો એની સામેનો ખૂણો sin 15 અંશ પ્રમાણે લેવાનું મૂલ્ય અને AP બાજુ તો એની સામેનો ખૂણો 150 તો sin 150 આ રીતે લેવાનું. હવે તમને બધાને ખબર છે કે AB આપણે AP મેળવ્યું છે. AB તો આપણે ABD આપ્યું છે, ABD આપ્યું છે. sin 15 અંશનું મૂલ્ય હમણાં આપણે લખશું નહીં. AP આયરું √2h છે અને sin 150 એટલે sin 180 - 30 લખી શકીએ આપણે. sin 180 - 30 અને કારણ કે 1 પરથી લખશું, કારણ કે 1 નંબર AP બરાબર √2h આપ્યા. હવે આટલું કર્યા પછી
હવે સાદુરૂપ આપશું એટલે આપણો જવાબ આવી જશે. ધ્યાનથી બધા જોશે. હવે d બાય sin d બરાબર આપણે d બરાબર √2h sin 15 ભાગ્યા sin પાઈ માઈનસ થીટા 180 માઈનસ 30 એટલે પાઈ માઈનસ થીટા એટલે sin થીટા એટલે sin 30 કારણ લખી નાખવાનું. sin પાઈ માઈનસ થીટા બરાબર sin થીટા. બીજા ચરણમાં sin ધન છે. હવે વળી સૂત્ર વાપરશું. sin 15 ના ડબલ sin 30 છે ને કા, તો sin 2 થીટા નું સૂત્ર sin 30 બરાબર 2 sin 15 cos 15 કારણ લખવાનું sin 2 થીટા નું સૂત્ર sin 2x બરાબર 2 sin x cos x બરાબર. sin 30 એટલે 2 sin 15 cos 15. હવે sin 15 ઉડી ગયા. હવે આપણી પાસે √2h આ બાજુ તો d છે. sin 15 ઉડી ગયા. નીચે 2 cos 15. હવે તમને બધાને ખબર છે √2 અને 2 ઉડી જાય એટલે √2 બચે નીચે, અને નીચે cos 15 એટલે sin 75. તો અથવા cos 15 નું મૂલ્ય પણ મેં તમને શીખવાડ્યું છે. cos 15 નું મૂલ્ય પણ તમે લખી શકો છો √3 + 1/2 √2. કારણ લખી નાખવાનું બાજુમાં cos 15 બરાબર √3 + 1/2 √2. હવે આ √2 ઉડી જશે અને 2 ઉપર જશે એટલે 2h √3 + 1 આ d આવ્યા. હવે √3 + 1 છે એની અનુબંધ કરણી વડે ગુણો ભાગો એટલે આવશે 2h ઉપર √3 - 1 નીચે 3 - 1 a વર્ગ - b વર્ગ એટલે 3 - 1 એટલે 2 2 ઉડી ગયા. અંતે આપણી પાસે જે જવાબ આવી ગયો d બરાબર h √3 - 1. બધા વિદ્યાર્થીઓ ખાસ પરિવાર આનું સાદુરૂપ જોશે. આગળની આકૃતિને અનુરૂપ વર્ણન સુધી ત્યાં લખ્યા પછી ત્રિકોણ ABB માં sin સૂત્ર આ રીતે વાપર્યું છે. તમારી સામે AB છે તો AB ની સામેનો ખૂણો 15 છે તો AB / sin 15 લેવાનું અને AP / sin 150 લેવાનું. હવે AB એટલે d છે, sin 15 બરાબર AP એટલે √2h આપણે મેળવ્યા હતા અહીંયા મૂક્યા અને sin 150 એટલે sin 180 - 30 લીધા. હવે અહીંયા d બરાબર √2h sin 15 / sin 30. 30 ના ડબલ 15 ના ડબલ 30 છે એટલે તમારે sin 30 ને 2 sin 15 cos 15 ફરાવવાના. sin 15 ઉડી જાય છે, √2 એક કેન્સલ થઈ જશે. cos 15 નું મૂલ્ય √3 + 1/2 √2 આપણે ભણ્યા હતા એ મૂકીએ એટલે t બરાબર 2h √3 + 1 √2 ઉડી જશે અને √3 + 1 છેદમાં છે તો એની અનુબંધ કરણી વડે ગુણી ભાગી અને આપણે આ રીતે જવાબ લઈ આવ્યા. નીચે a વર્ગ - b વર્ગ થશે એટલે 3 - 1 તો d બરાબર h √3 - 1. તો આ રીતે તમને મારો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.